આ બાબતે ફરિયાદીઓનું નિવેદન છે એ વારે વારે ફરે છે. આ બાબતે તથ્યોની ચકાસણી કરવી જરૂરી બને છે. આથી તથ્યોની ચકાસણી કર્યા બાદ ચોક્કસપણે ગુનો દાખલ કરવામાં આવશે અને કોઈ પણ આરોપીને બક્ષવામાં નહીં આવે. ગુજરાતની અંદર વારંવાર લોક સાહિત્યકાર હોય અથવા ડાયરાના એ કલાકારો કે જે જાહેર મંચ ઉપર નિવેદન આપતા હોય છે ને તેના કારણે વિવાદ સર્જાતા હોય છે. પરંતુ આ વખતે વિવાદ સર્જવાનું કારણ એ સ્ટેજ ઉપર ચડ્યા વગર જ સામે આવ્યું છે અને આ વિવાદનું કારણ એ દિવાયત ખવડની એક સાથે બે ડાયરાના કાર્યક્રમો લીધા અને ત્યારબાદ વિવાદની શરૂઆત થઈ. જો કે આ મામલે દિવાયત ખવડે તો ખુલાસા કર્યા, પરંતુ પોલીસનું નિવેદન સામે આવતાની સાથે જ ચોંકાવનારા ખુલાસાઓ પણ થયા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. 20 તારીખના રોજ મોડી રાત્રે અમદાવાદના સનાથલ વિસ્તારની અંદર દિવાયત ખવડની ગાડી ઉપર હુમલો થયાના સમાચાર એ સામે આવ્યા હતા. જો કે સમાચાર સામે આવતાની સાથે જ 21 તારીખે મોડી સાંજે દિવાયત ખવડના ડ્રાઈવર કાનાભાઈ કે જેઓ ચાંગોદર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવવા માટે ગયા. ફરિયાદ દાખલ કરાવવા માટે ગયા તે દરમિયાન ચાંગોદર પોલીસ મથકે દિવાયત ખવડના ડ્રાઈવર કાનાભાઈએ સનાથલના એ 3 વ્યક્તિ અને સાથે જ એક વ્યક્તિ સાણંદ સહિતના એ લગભગ 7 જેટલા વ્યક્તિની સામે ફરિયાદ જે છે તે આપવા માટે ત્યાં પહોંચ્યા હતા. જો કે આ ફરિયાદ આપતા દરમિયાન ફરિયાદીનું નિવેદન એ વારંવાર બદલાઈ રહ્યું હોવાના વાત જે છે તે પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી હતી. જો કે હવે આ મામલે ડીવાયએસપી દ્વારા બાઇટ આપવામાં આવી છે, નિવેદન આપવામાં આવ્યું છે અને નિવેદનની અંદર તેમણે કહ્યું છે કે દિવાયત ખવડની ગાડી ઉપર હુમલો કરવાની વાત જે છે તે સામે આવી છે. તેને લઈને તેના ડ્રાઈવર એટલે કે જે ફરિયાદી જે છે તે ફરિયાદ કરવા માટે આવ્યા હતા અને તેમના નિવેદન એ વારંવાર બદલાતા હતા. આખી ઘટનાની અંદર પોલીસે નિવેદન આપતા એ પણ જણાવ્યું હતું કે દિવાયત ખવડે એક સાથે 2 ડાયરાના કાર્યક્રમો લીધા હતા અને જેમાં તેમના ચાહક મિત્રો દ્વારા તેમની ગાડીની અંદર તોડફોડ કર્યા હોવાની વાત જે છે તે સામે આવી છે અને સાથે જ તેમાં જે ફરિયાદી તરીકે જે વ્યક્તિ આવ્યા હતા તેમના નિવેદન વારંવાર બદલાવતાના કારણે આખી આ ઘટનાની અંદર તથ્યોની તપાસ કરવામાં આવી રહી છે અને તથ્યોની તપાસ કર્યા બાદ આ મામલે ગુનો દાખલ કરવામાં આવશે અને ગુનો દાખલ થયા બાદ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરી અને જે કોઈ પણ ગુનેગાર હશે તેની ધરપકડ કરવામાં આવશે. આ નિવેદન એ ડીવાયએસપી દ્વારા આપવામાં આવ્યું છે. શું કંઈ કહ્યું પોલીસ અધિકારીના એ નિવેદનની અંદર અને પોલીસે આખી આ વાતને કઈ રીતે મૂકી એ તમે પહેલાં સાંભળો. દિવાયતભાઈ દ્વારા એક ડાયરામાં હાજરી ન આપી શકવાથી તેમના ચાહકો દ્વારા ચાંગોદર પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર તેમની ગાડી આંચકી લેવાની તેમની ફરિયાદ છે. જે બાબતે તેમણે અરજી આપેલી છે. અરજીમાં પોલીસ તપાસ કરે છે. આ બાબતે ફરિયાદીઓનું નિવેદન છે એ વારે વારે ફરે છે. આ બાબતે તથ્યોની ચકાસણી કરવી જરૂરી બને છે. આથી તથ્યોની ચકાસણી કર્યા બાદ ચોક્કસપણે ગુનો દાખલ કરવામાં આવશે અને કોઈ પણ આરોપીને બક્ષવામાં નહીં આવે. તો 20 તારીખે દિવાયત ખવડના 2 ડાયરાના કાર્યક્રમો, એક કાર્યક્રમ સનાથલની અંદર હતો અને બીજો કાર્યક્રમ આણંદ નજીક હતો. આ બંને કાર્યક્રમની અંદર દિવાયત ખવડની ઉપસ્થિતિ હોવાની વાત જે છે તે સામે આવી છે. જો કે સનાથલના જે આયોજકો છે તેમને પણ સ્વીકાર્યું કે દિવાયત ખવડ આવ્યા હતા, તેઓ જમવા માટે આવ્યા, જમી અને તેઓ આણંદના કાર્યક્રમમાં નીકળી ગયા હતા અને ત્યાંથી પરત ફરતા એ સનાથલ ખાતે આવવાના હતા, પરંતુ સનાથલ ખાતે ન પહોંચ્યા હોય અને આખી આ ઘટનાની અંદર વિવાદ શરૂ થયો અને વિવાદ શરૂ થતાની સાથે જ દિવાયત ખવડની ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો. ગાડીની અંદર રોકડ રકમ હતી એ પણ લઈ લેવામાં આવી અને સાથે જ ગાડી એ આંચકી લેવામાં આવી હોવાની વાત જે છે તે દિવાયત ખવડ કરી રહ્યા છે ને તેની એ ફરિયાદ એ ચાંગોદર પોલીસ મથકે આપી હતી. પોલીસનું નિવેદન પણ સામે આવ્યું કે આખી ઘટનાની અંદર ફરિયાદી દ્વારા એ વારંવાર તેમના નિવેદન બદલવામાં આવી રહ્યા છે, જેને લઈને તેની તપાસ જે છે તે ચાલી રહી છે અને એ તપાસની અંતે જો આ તથ્યતા લાગશે તો ગુનો પણ દાખલ કરવામાં આવશે. બીજી તરફ જે સનાથલના આયોજકો છે કે જેને આખા ડાયરાનું આયોજન કર્યું હતું તેમના દ્વારા પણ ચાંગોદર પોલીસ મથકે એક અરજી આપવામાં આવી છે અને તેમની અરજીની અંદર પણ તપાસ ચાલી રહી છે. એટલે કે હવે ચાંગોદર પોલીસ મથકે આમને સામને એટલે કે ક્રોસ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે. એક તરફ દિવાયત ખવડના ડ્રાઈવર કાનાભાઈએ ફરિયાદ કરી છે કે તેમની ગાડી જે છે તેની અંદર તોડફોડ કરવામાં આવી, ગાડી આંચકી લેવામાં આવી. ગાડી આંચકતાની સાથે સાથે ગાડીની અંદર પડેલી 5 લાખની રોકડ રકમ જે છે તે પણ લઈ ગયા હોવાની વાત કરવામાં આવી રહી છે. બીજી તરફ જે
ફરિયાદ દાખલ થઈ છે જે વ્યક્તિઓની સામે, તેમને પણ ચાંગોદર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે. ને તેમનું એવું કહેવું છે કે જ્યારે આ ઘટના બની ત્યારે અમે કોઈ ત્યાં ઉપસ્થિત ન હતા. હવે આ ઘટનાની અંદર દેવાયત ખવડની તોડફોડ જે કરવામાં આવી છે ગાડીની, એ કોણે કરી, કોના દ્વારા નથી કરવામાં આવી, અમને કોઈ જાણ નથી. તો હવે જોવાનું રહેશે કે લોક સાહિત્યકાર દેવાયત ખવડ કે જેમની ફરિયાદ ન લેવામાં આવતા હોવાના આક્ષેપો જે છે તે તેમના ચાંગોદર પોલીસ મથકની બહાર જ કર્યા હતા કે જ્યારે તેઓ ચાંગોદર પોલીસ મથકે પોતાના ડ્રાઈવર કાનાભાઈ સાથે ત્યાં નિવેદન માટે ગયા હતા. તો હવે દેવાયત ખવડની ઉપર ફરિયાદ થશે કે પછી દેવાયત ખવડની જે ફરિયાદ છે તે લેવામાં આવશે, તેને લઈને હવે અત્યારે પોલીસ પણ તપાસ કરી રહી છે. તમને શું લાગી રહ્યું છે આ બંનેની ક્રોસ ફરિયાદને લઈને? કઈ ફરિયાદ સૌથી પહેલાં લેવાશે અથવા તો કોના ઉપર ફરિયાદ દાખલ થશે? દેવાયત ખવડની ગાડી લઈ જનાર એ કોણ છે જે દેવાયત ખવડે ફરિયાદીની અંદર નામ લખવામાં આવ્યા છે એ જ વ્યક્તિ છે કે પછી કોઈ અન્ય વ્યક્તિ છે કે જે દેવાયત ખવડની આ પ્રકારે કાર લઈને ત્યાંથી જતા રહ્યા છે? આપનો અભિપ્રાય ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. અને દેવાયત ખવડની આ તમામ જે અત્યારે સનાથલના આયોજકોની સાથે જે આ બબાલ થઈ રહી છે તેના તમામે સચોટ અપડેટ જોવા માટે અત્યારે જ અમારી ચેનલ ન્યૂઝરૂમને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે સૌથી પહેલી અપડેટ અમે આપના સુધી પહોંચાડતા રહીશું. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.